ધન્યા વેરે માં તમારે ઓરડે રે નદી અને ઘરે જાય ઘોડલ બજાર મારંગવા હે સેવ કોયા વેરે માં તમારે ઓરડે હે સેવકોને શરણ મારા ખોમાં ખોડલ બજાર મારંગવા હે બાળકો આવે રે માં તમારે ઓરડે બાળકોને દર્શન આપો માં ખોડલ બજાર મારંગવા હે દાંતોની આદરા વાળા ખોડલ માં બોલો ખોડિયાર માત કી જય આવી રીતે ગુણપતિ ગુણ આગે રહો દોઈ કર જોડી દાસ સદા સર્વદા સમરતા પ્રભુ વિઘ્ન આવે પા આવી રીતે ગણપતિ બાપાનું સ્મરણ કરી અને ખોડિયાર માતાને યાદ કરી રામદેવ પીર બાપાને યાદ કરી અને આખ્યાનની શરૂઆત થાય છે આવી રીતે વૈકુંઠની અંદર સર્વે દેવતાઓ સભા ભરીને બેઠા છે પણ બધા દેવતાઓ હાજર છે એમાં બ્રહ્માના પુત્ર નારદ નથી હાજર એવામાં વિષ્ણુ પરમાત્મા કહેવા લાગ્યા છે કે સર્વે દેવતાઓ પધાર્યા પણ બ્રહ્માના પુત્ર નારદ હજી કેમ નહીં પધાર્યા એવામાં નારદજી નારાયણ નારાયણ કરતા કરતા મૃત્યુલોક તરફથી ચાલ્યા આવે છે અને વિષ્ણુ પરમાત્માને કહેવા લાગ્યા છે કે આપ તો સર્વે દેવતાઓ વૈકુંઠમાં રહી અને કેવું સુખ ભોગવો છો અને મૃત્યુલોકમાં અત્યારે શું ચાલી રહ્યું છે તેની તમે સંભાળ પણ લેતા નથી ત્યારે વિષ્ણુ પરમાત્મા નારદજીને કહેવા લાગ્યા છે કે એવું તે વળી મૃત્યુલોકની ધરતી ઉપર શું ચાલી રહ્યું છે કે નારદજી તમે એની મને થોડી વાત કરો તે નારદજી કહેવા લાગ્યા છે કે મૃત્યુલોકની ધરતીની અંદર અત્યારે યવન લોકો ગાયોનો વધ કરે છે અને હિન્દુ લોકો પાસે કબર પૂજા કરાવે છે અને આવી રીતે ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે ત્યારે એ સભાની અંદર વિષ્ણુ પરમાત્મા કહેવા લાગ્યા છે કે હું પૃથ્વી પર અવતાર લઈ અને આ બધા જ પાપીઓનો નાશ કરીશ અને ભૈરવા નામના રાક્ષસને પણ હું નાશ કરીશ ત્યારે એ સભાની અંદર ભોળાનાથ વિષ્ણુ પરમાત્માને શું કહે છે કે તમે અજમલ રાજાના ઘરે અવતાર લેશો તેનું મને વચન આપો ત્યારે વિષ્ણુ પરમાત્મા કહેવા લાગ્યા છે કે જાઓ ભોળાનાથ તમને હું વચન આપું છું કે પોકરણગઢની અંદર રાજા અજમલ રાય છે તેમને હું પેટના વાંઝિયા રાખીશ અને તેમના ઘરે હું જન્મ ધારણ કરીશ અને આ બધા પાપિયાનો હું નાશ કરીશ ત્યારે વિષ્ણુ પરમાત્મા પણ ભોળાનાથને કહેવા લાગ્યા છે કે પ્રભુ તમે પણ એક મને વચન આપો ત્યારે ભોળાનાથ કહેશે કે બોલો શું વચન આપું ત્યારે વિષ્ણુ પરમાત્મા કહેવા લાગ્યા છે કે જ્યારે અજમલ રાજા તમારા શરણોમાં તપ કરવા આવે ત્યારે તમે તેને આપોઆપ દર્શન નહીં આપતા સપના રૂપી દર્શન આપજો અને મારા શરણે મોકલજો જેથી હું તેમના ઘરે જન્મ ધારણ કરીશ અને આ સગળા કાર્યો કરી અને નિજિયા ધર્મની સ્થાપના કરી આમ સર્વે દેવતાઓ સભા બરખાસ્ત કરી સૌ પોતપોતાના આસન પર બિરાજમાન થયા છે અને આ બાજુ આજના સૂર્યનારાયણ ઉગ્યા છે અને અજમલ રાજા કચેરીમાં પધારે છે
વજમલ હોય મારા નામ કોણ કે કોકણગઢનો રાજ વીરે હે આજે પ્રધાનની નાની સભા મારી સુની રે લાગે સુના લાગે કોકણગઢના રાજ પ્રધાનની નાની સભા મારી સુની રે લાગે પ્રધાનજી છે મહારાજા આજ સમયથી આપણે બગીચામાં ફરવા ચાલો આજે બગીચામાં ફરવા જઈએ ચાલો મહારાજા આવી રીતે રથ ઘોડીલા તૈયાર કરી રાજા પ્રધાન નગર સત્તા કરવા નીકળે છે પણ નગર સત્તા કેવી રીતે કરે છે આજે રાજા ને પ્રધાન બંને સાલિયા રે સાલા કાઈ નગરી મોજા રાજા ને પ્રધાન બંને સાલિયા રે બાજુમાં મારો પેપર પડતો છે સાલ મારા ભાઈ મગર ને બોલાવીને વિસ્તારમાં લીલી સંકાર કરી રહી છે ધર્માર મેહુલ્ય વસૂલ રહ્યો છે બધા ખેડૂત પોતાના ખેતર વાવી દીધા છે બાજુમાં આપણું ખેતર પડતો છે માટે ધીંગા દોરી બે વખત તો વાવ્યું બે ફેરી વાવવાથી 9 વખત ત્રીજી ફેરી વાવવું પડે માટે ધીંગા દોરી હે ધીંગા ધોરી અલે મહાયા મગન ભાઈ ધીંગા ધોરી અલે મહાયા રે ચાલો આપણે બંને હે વાવણી કરવા લાગે લૂંટભાઈ વાવણી કરવા આયા રે હે વાવણી નો ટાણું આવ્યું કે લૂંટભાઈ વાવણી નો ટાણું આવ્યું રે હે ઈશાનમાં વીજળી ચમકે ખેડૂત ભાઈ ઈશાનમાં વીજળી થાય રે હે દર માર વરસે મેઘ ખેડૂત ભાઈ દર માર વરસે મેઘ
પેલા ખેડૂત ભાઈ આપને જાણે શા માટે આવડું ફરી ગયા જરા તપાસ કરો. બહુ શા માટે તમે જૂઠું બોલો છો? અરે પ્રધાનજી, જો અમે સાચું ને સત્ય વાત કરીશું તો તમારા મહારાજાને રીત થશે. જરા પૂછી આવો. અરે મહારાજા, ખેડૂત ભાઈ તો એમ જણાવે છે કે આપના મહારાજાને જો અમે સાચી ને સત્ય વાત કહીશું તો જરા રીત તો નહીં પડે ને? હા પ્રધાનજી, પેલા ખેડૂત ભાઈને કહો સાચી ને સત્ય વાત ન કહો તમે શંકર ભગવાનના સ્વાગત છે. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, સાચી ને સત્ય વાત ન કહો તમે તમારા શંકર ભગવાનના સોગંદ છે. હાજ પોકણગઢના રાજા યજમલ વાંજિયા કહેવાય. હેમના સુકન્ને લેખો પોકણગઢના રાજા યજમલ વાંજિયા કહેવાય. પેટના વાંજ્યા છે તો તેમના સુગંધને અમારા ખેતરમાં વાવવા જઈ તો અમારા ખેતરમાં પણ દાણો પણ ન ઉગે. અરે મહારાજા, ખેડૂત ભાઈ તો એમ જણાવે છે કે પોકરણગઢના રાજા છે તે પેટના વાંજ્યા છે. એમના સુકન લઈને અમારા ખેતરમાં અમે વાવણી કરવા જઈને મહારાજા તો અમારા ખેતરમાં એક દાણો પણ ન ઉગ્યો. હા પ્રધાનજી, પેલા ખેડૂત ભાઈને કહો કે આપણા મહારાજાને જો લાચા લક્ષ્મી સગુણા 3 ડિગ્રી હતા કેવી રીતે વાંજ્યા હતા. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, અમારા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા 3 ડિગ્રી છતાં કેવી રીતે વાંજ્યો અવતાર કહેવાય. તમારી હે તમારી દીકરીને સકલનો માળો પાખું આવે ને ઉડે જાય રે. સમજ્યા નહીં. દીકરી છે તે પારકા ઘરની હાથ છે. આજે પરણાવટીએ કાચ પોતાને સાસરે ચાલી પાછળથી આ રાજ કોણ ચલાવે? પ્રધાનજી, બાડો બગડો લૂલો લુગડો પુત્ર હોય તો પ્રધાનજી રાજ ચલાવે. નકર એક દિવસ તમે આ રાજના કાળા જો. અરે મહારાજા, એ વાતમાં કઈ તમે સમજતા નથી. દીકરી છે તો પારકા ઘરની હાથ છે. આજે જો એને પરણાઈ દઈશું તો કાલ પોતાના સાસરે ચાલી જશે. પાછળથી આ રાજ કોણ ચલાવશે? બાડો બુડો લુલો લંડો પુત્ર હોય ને મહારાજા તો રાજ ચાલે છે. રાજને એક દિવસ કાળા દેવાય જાય. હા પ્રધાનજી, પેલા ખેડૂતભાઈની વાત કેવી સાચી છે. આજે એને એવડા સુકન છાવાય તો કાલે સૂર્યોક્ત સેવડા સુકન લઈ તેમના ખેતરમાં વાવણી કરી આવે. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, તમારે આજે અવળા સુકન થયા તો કાલે સૂર્યોક્તા સોળા સુકન લઈને તમારા ખેતરમાં તમે વાવણી કરી આવજો. બહુ સારું. એટલે આવ્યા હતા એટલું જાણવા મળ્યું. ચાલો આગળ જઈએ. ચાલો. હે આજે રાજાને પ્રધાન બને હાલિયા રે.
દરિયા હું હે રાતરવા દેવાનું ના ચાલવા નહીં જાવ કેમ રૂપિયા દીધો તો 5 રૂપિયા તો આપ્યા દૂધ દીધું તો 2 ટાઈમ તો આપું છું આ જેમ જેવું જોઈએ થોડી બકરી 3 ટાઈમ દોવા દે ચપલા લઈ દીધા તા કાલે લઈ દીધા ને ખોટું બોલાર તૂટી ગયા તો કાઢી લેવાય હાથ બગડે તો ધોઈ નખાય લજ્જી હરી જાય લજ્જર મને ના પાડો તમે ઈ નો જાય જીવું ન જાય મોઢા ડેર માં ઘા ચાલવા નહીં જાવ ઘા ચારવા જા હે ગાવલડી સારવા નહીં જાવ રતન કાકા ગાવલડી સારવા નહીં જાવ રે હે ગોવાળિયા મેણલા બોલે રતન કાકા ગોવાળિયા મેણલા બોલે રે હે કાળિયો કઈને બોલાવે રતન કાકા કાળિયો કઈને બોલાવે રે હે તેમને તે ઠપકો દી આવો રતન કાકા તેમને તે ઠપકો દી હાલો રે કેમ ભાઈ કહો તો કીધું એમાં હું થઈ ગયું તમાર કરતા ધોળો છો હું તમારા કરતા દોવા છું ઘા ચારવા જા ઘા ચાલવા નહીં જાવ તો તને પેટમાં હું દુખે મારું નામ નથી ગામ તો ઘા ચાલવા જાવ હું બોલે તારે હાથાને બોલે એક બાવીસ રૂપિયા રામ રોસાવે છે બોલો રામા પીરની જય બોલે તારે હાથાને રતન કાકા બોલાવે અરે ભાઈ રતન તારે મારા શા કામ પડ્યા આ તમારો છોકરો ઘા ચારવા નથી જાતો આ સરવા કેમ નથી જાતો રૂપિયો નથી દેતા અરે ભાઈ તારે રૂપિયો નો દેવો જોઈએ 5 રૂપિયા તો આપ્યા 5 રૂપિયા આપે ને ચપલા નથી લઈ દેતા ચપ્પલ નો લઈ દીધા કાલ લઈ દીધા જી કાર લઈ દીધા ને તને તૂટી ચપ્પલ ગયા છૂટી ગયા તો કાઢી લેવા હાથ બગડે ધોઈ ન ખાય લજ્જી હરી જાય રમવાની ના પાડું નહીં તને દી નો જાય મોય દાડીએ રમાય ભાગી જાય બાના હું કાઢે એને કઈક પેટમાં દુખે હું તને પેટમાં દુખે મારો નાણા તેડવા જાઉં તો ઘા ચારવા જાવ હજી આ તારો કાકો વાંડો છે ને તારી ઓળખ કેમ જાય કાકાને 3 વાર પણ 2 ઘર ઘર ગયો પણ એક કે રેવી જોવે ને બોલા બહુ જઈ માને બોલ ને આખા ગામમાં બોલે રતન કાકા બોલાવે અરે રત્ના દે રત્તારે મને બોલાવાના શા કામ પડ્યા આ તમારો છોકરો ઘા ચારવા નથી જાતો એ નહીં હોવો જોઈતું એ તો મારે હારું પાણી ભરવું હતું નહીં પૈસા જ કાઢવા બેંકમાં ઘણા મૂક્યા લઈ આવો ને બેગમાં જ્યાં કાંઈ રાવા દીધું આવે મારી આપું હટ આવજો જા. હાલો